ગોવિંદ, થોડીક તો ઉતાવળથી ચાલો. તમને હાથમાં તકલીફ છે, પગમાં નથી. આટલા ધીમે ધીમે ચાલશો તો કેમ ભેગું થશે? હા ચાલુ છું. શું ચાલુ છું? પણ હું વધારે ફાસ્ટ ચાલવા જાઉં છું તો મારા બેકમાં પેન થાય છે. ગોવિંદ, હવે 2 મહિના ઉપર થઈ ગયું છે. પગમાં તમને દુખાવો હવે ના હોય, હાથની વસ્તુ સમજાય છે. અને ચાલશો ને તો આ બધો દુખાવો મટશે. દુખાવો તો હવે મર્યાદ મળશે એવું લાગે છે મને. બસ કાંઈક એ વાત કહીએ એટલે મરીએ જ મટશે. કંઈ કહેવાતું નથી આ માણસને તો હવે. હું કરું નિકિતા? કંઈ ન. ગોવિંદ, હા, હવે કેમ છે તારી તબિયત? દોસ્ત, તબિયતનું તો શું કહું. ખબર નહીં ભગવાન શું પરીક્ષા લઈ રહ્યો છે. અશોકભાઈ, તબિયત છે ને એની સારી જ છે. મતલબ હાથમાં જે તકલીફ છે એ છે. પણ હું એને રોજ અહીંયા વોકિંગ માટે લઈ આવું છું. પણ એને ચાલવું જ ના હોય. ચાલશે નહીં તો કેમ ભેગું થશે? હા, હાલવાનું એટલે સારું થાય ને. અત્યારે ક્યાં કઈ બાજુ ગયા હતા? મારા મંદિર બાજુ ગયા હતા અને અશોક મને એ કે તકલીફ મારા હાથમાં છે ને હું ચાલવા જાઉં તો હાથમાં શું ફરક પડી જશે? હાથમાં ફરક ના પડે ગોવિંદ, પણ તમે થોડાક બહાર નીકળશો, આવજા કરશો તો તમારા મનને સારું રહેશે અને તમારું શરીર છે ને થોડુંક હલતું ચલતું રહેશે. આ તો હાથ તમારા આમ થમી ગયા છે. કેવો સ્વભાવ થઈ ગયો છે અશોકભાઈ, તમે જુઓ ને. હા ગોવિંદ, જરીક બહાર નીકળવાનું એટલે બહારની હવા લે ને થોડી સારું રહે. હવે કિસ્મતમાં જે લખાણું હશે ને અશોક એ જ થવાનું છે. આપણા વિચારવાથી કે આપણા કંઈ કરવાથી જો થતું હોત ને તો હું ક્યારનો સાજો થઈ ગયો હોત. આ તો જે કુદરતને મંજૂર હશે ને એ જ થશે. એ બધું છોડ, તું નોકરીએ તો જાય છે ને? હા, નોકરીએ જાઉં છું ને. બોસ તને બહુ જ યાદ કરે છે અને મને પૂછતા હતા કે હવે એને ક્યારે સારું થાય ને ક્યારે ઓફિસે આવશે. મેં કીધું ડૉક્ટર તો કાંઈ સારો જવાબ નથી આપતા, પણ મને વિશ્વાસ છે કે એક દિવસ તો મારો દોસ્તર સારો થઈ જ જાય. હા દોસ્ત, આ તમારા બધાની પ્રાર્થના ફળી જાય ને તો સારું. એ તો હવે મને મારા આ જીવવા પરથી રસ જ ઉઠી ગયો છે. અરે આવું કેમ બોલે છે તું? ભાભી, આને સમજાવો. શું સમજાવે અશોકભાઈ? ગોવિંદ તમને કેટલી વાર કીધું છે કે આવું નહીં બોલવાનું? મારી જિંદગીથી કંટાળી ગયો છું અશોક. હવે મને નથી ગમતું આમ પડ્યા રહેવું. આ મારા પરિવાર પર બોજો બની ગયો છું. આની કરતા મરી ગયો હોત ને તો આ લોકો. બસ કરો હવે. મેં તમને કેટલી વાર કીધું છે તમે કોઈ પર બોજ નથી બન્યા. અત્યાર સુધી તે પરિવારને હું નથી આપ્યું? હા, તે કપડાં નથી લીધા પણ તારા પરિવારને તે લઈ દીધા છે. તો આમાં બોજાની ક્યાં વાત આવે છે ભાઈ? જતા યાર, હું આ લોકોને કેટલા ખુશ રાખતો હતો, આટલી મહેનત કરતો હતો અમને માટે. આજે આ લોકો બધા મારી પાછળ એક થયા છે. આવા દિવસ કોઈને ના દેખાડે ભગવાન. અશોકભાઈ, હવે અમે નીકળીએ, ખોટા વધારે દુઃખી થઈ જશે. હા, અને કાંઈ ઉપાધિ નહીં કરતો, સારું થઈ જાય. હાલો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. રીચાઓ, સાગરને કેમ છે બધું? હા મોટા ભાઈ, સાગરને બધું સારું છે. જ્યાં જોબ લાગી છે ત્યાંથી એને રહેવા માટેની વ્યવસ્થા આપી છે, જમવાની વ્યવસ્થા અને મેડિકલની પણ. વિચાર્યું નહોતું કે મારો સાગર, જેને હું આટલું બોલતી હતી, તો એ આટલો સુધરી ગયો અને આ સરસ રીતે કમાવા માંડ્યો. ખરેખર આમ જોવા જઈએ ને તો આપણા પરિવારનું નામ મારો સાગરે રોશન તો કરશે જ. બસ ને, હવે શાંતિ થઈ ને? હા, શાંતિ થઈ. જુઓ ને, પહેલાં ગોવિંદના વખાણ કરતાં થાકતા નહોતા આપણે. ગોવિંદ તો હવે બધાના માથે કહેવાય નહીં પણ બોજ સમાન બની ગયો છે. હવે કમાતો ધમાતો નથી, પોતાની જાતે પોતાનું કામ કરી શકતો નથી. તો ભાભી, લોકો એમ કહે છે કે આવું જીવન ભગવાન દુશ્મનને ન આપે. આ તો દુનિયાદારી છે. લોકો તો કહેશે, પણ મારો દીકરો જ્યારે સારો અને સાજો નરવો હતો ને ત્યારે આપણે બધાની કેટલી કદર કરતો હતો.
જ્યારે આજે મારા દીકરાના નબળા દિવસો આવ્યા છે અને એની મજબૂરી છે કે એ અત્યારે આ પરિસ્થિતિમાં છે, ત્યારે છે ને આમાં તો લોકો એનો સાથ છોડી દેતા હોય છે. પણ પરિવારને જેમ લાગતું હોય તે, મારા દીકરાની તકલીફ છે અને એ આજે ને કાલે એને સારું થઈ જશે. મોટાભાઈ, તકલીફ છે પણ કેટલા મહિના, આમને આમ કેટલા મહિના આપણે કાઢીશું? તમે વિચાર તો કરો. આ ગોવિંદનું તો સાજું થવાનું નામ જ નથી લેતા. આ નથી એની ગરદન સારી થતી, નથી પીઠનો દુખાવો, અને હાથ તો કામ કરતા જ નથી. હવે તમે વિચાર કરો, આવું ને આવું આખું જીવન એ કેવી રીતે કાઢી શકશે? તમારી બધી વાત સાચી કે જ્યારે સાજો હતો ત્યારે એને બધાની મદદ કરી, પણ એ સાજો હતો ત્યારે ને, હવે તો આખી જિંદગી એ બધાની ઉપર બોજ બનીને જ રહેશે. જો કેવું ન જોઈએ, ખોટું ન લગાડતા, પણ આ તો તમારું જીવન સાર્થક નહીં પણ નિર્થક કરી નાખ્યું છે તમારા દીકરાએ. પણ રીચા, જ્યારે એ હાજો હતો ત્યારે આપણી બધાની સેવા કરતો હતો, તો હવે ત્યારે આપણી ફરજ ન બને કે એની સેવા કરવાની? સેવા કરીએ, પણ હવે તમે પણ વિચારો ને મોટા ભાભી, મારો સાગર રહે છે અમદાવાદ. હવે ક્યારેક ક્યારેક મારે એની પાસે પણ જવું પડે, એનું પણ ધ્યાન રાખવું પડે. તો હું તો તમારા ગોવિંદની સેવા માટે ન દોડી શકું ને. અને રહી વાત તમારા લોકોની, તો તમે લોકો, તમારો દીકરો છે એટલે તમારે તો સેવા કરવી જ પડે, ધ્યાન પણ આપવું જ પડે. થાય એટલું તમે લોકો કરો, નહીં થાય એ દિવસે જોયું જશે. બીજું બહુ દુખે છે બેટા? હા બાપુજી, બેક પેન સારું નથી થતું. હવે તારી ફિઝિયોથેરાપી પણ ચાલે છે અને દવાઈ ચાલે છે બેટા. પણ હવે કંઈ આમાં ફેર નથી પડતો. હજુ વધારે સમય સહન કરવું પડશે. પણ બેટા, જલ્દી તને સારું થઈ જશે, હિંમત ન હારતું. ભાભી, ખોટા દિલાસા શું કામ આપો છો તમે તમારા દીકરાને? આટલા મહિનામાં જરાય સારું નથી થયું. હા, માણસમાં 100%માંથી 1%, 2% તો સારું થવાના લક્ષણ દેખાય, પણ ગોવિંદમાં સારા થવાના કોઈ લક્ષણ દેખાતા જ નથી. હવે તમે વિચાર કરો, નોકરી છૂટી ગઈ, કામ ધંધો કરી શકતો નથી, તમારા માથે બોજ બનીને પડ્યો છે. ગોવિંદ, ખોટું ના લગાડતો બેટા, પણ જે સાચું છે ને એ કહું છું. જ્યારે સાજો હતો અને બધાની મદદ કરી શકતો હતો, સેવા કરી શકતો હતો, ત્યાં સુધી તે કરી. પણ હવે આવું જીવન તો કોઈને પણ બોજારૂપ જ લાગે. કાકી, ગોવિંદ અમારા માટે બોજારૂપ નથી. બોજારૂપ નથી એ ખાલી તમે મોઢાથી કહો છો. મનથી તમે લોકો પણ શું ફીલ કરો છો ને એ મને ખબર જ છે. જુઓ મોટા ભાઈ ભાભી, તમને લોકોને એમ જ લાગતું હશે ને કે હું આવું બધું બોલી રહી છું, પણ આવું બધું બોલવું પડે છે કારણ કે એનામાં ફરક દેખાતો જ નથી. હા જુઓ ને, મારો સાગર વિચાર્યું નહોતું એ જગ્યાએ પહોંચી ગયો, અને ગોવિંદ જ્યાં હતો ત્યાંથી 100 કદમ પાછો ફેંકાઈ ગયો. એટલે કાંઈ નક્કી ન હોય કિસ્મત. કાકી, અમને કંઈ ધંધામાં નુકસાની નથી આવી, એને શારીરિક નુકસાની આવી છે. હા, પણ આ શારીરિક નુકસાનીએ ભાઈ ભાભીને, તમને લોકોને પાડી તો મૂક્યા જ ને. હા, આના દવાના ખર્ચા, આ ખર્ચા, તે ખર્ચા. એ તો સારું છે કે મોટા ભાઈનું પેન્શન આવે છે કે ઘર ખર્ચ, નિભાવ ખર્ચ થઈ રહે છે. નહીતર તમારે લોકોને આમ વાડકા લઈને ભીખ માંગવા નીકળવું પડે, છતાંય ઘર ન ચાલે. એ બધી વાત છોડો તમે. એ આ દુઃખ અમારી ઉપર પડ્યું છે ને, અમે સહન કરી લઈશું. બાપુજી, જવા દો. અને મારા કારણે મને ખબર છે કે બધા જ હેરાન થાય છે, અને મારી આ બીમારીએ આ ઘરને કૂતરી ખાધું છે. કયું જીવન જીવતા હતા આપણે, કેટલા સુખેથી રહેતા હતા, કોઈ વાતની આ ઘરમાં કમી નહોતી. પણ અમારી જ્યારથી આ માંદગી આવી છે ફક્ત ને ફક્ત આ ઘર ઉપર દુઃખોના પહાડ તૂટ્યા છે. અરે ના બેટા, એવું કંઈ નથી. તું છે ને પપ્પા, મારો સિંહ જેવો દીકરો છો, બહાદુર દીકરો છો. અને જો તકલીફો તો આવે બેટા, પણ તારે આવું પોતાની જાતને નાની નથી કરવાની. પણ બાપુજી, મારા કારણે તમે બધા જ હેરાન થાઓ છો. એની કરતાં એક કામ કરો, મને કોઈ સંસ્થા હોય ત્યાં મૂકી આવો. અરે ના બેટા ના, એવું ના બોલ.
એવું તો ક્યારેય નહીં કરીએ અમે. પણ ગોવિંદે સાચું જ તો કહ્યું, આમ ને આમ તો ક્યાં સુધી એને રાખશો? અને રહી નિકિતા વહુની વાત, તો એ પણ ક્યાં સુધી સેવા કરશે? થશે ત્યાં સુધી, નહીતર આખી જિંદગી શું આની સેવામાં જ કાઢી નાખશે. વિચાર કરો જરા. હા તો એમાં ખોટું શું છે કાકી? મારી ફરજ છે ને એની સેવા કરવી. જો નિકિતા બેટા, હું કહીશ તો તને ખરાબ લાગશે, પણ મનોમન તો તને પણ એમ લાગે છે કે મારો સાજો પતિ હતો એ સારો હતો. હવે આની હું ક્યાં સુધી સેવા કરીશ? મને એ નથી સમજાતું કે અમારા બધાના મનની વાત તમે કેમ સમજી જાઓ છો? અમે એવું ના વિચારતા હોય તો? સારું, ન વિચારો તો વધારે સારું, પણ હું તો જે સત્ય હકીકત છે ને એ જણાવું છું. ગોવિંદ બેટા, તે જેટલા બધાના કામ કર્યા, બધાની સેવા કરી, હા તો હવે એ લોકોએ પણ તારી સેવા કરી જ છે. જેમ કે હું, તારી વાઈફ, તારા મા બાપ બધાએ તારી સેવા કરી છે. પણ હવે તો તારે હિંમત રાખીને ઊભું થવું પડશે, અને જો ઊભો ના થઈ શકે તો કોઈના માથે બોજારૂપ પણ ન બન. તમે છે ને ન બોલવાના શબ્દો ન બોલો. અમારા ઉપર કઈ બોજારૂપ નથી લાગતો. મને એવું લાગે છે કે હવે તને બોજારૂપ લાગતો હશે. અને ધીમે ધીમે છે ને એ સાજા થઈ જ જાય છે. 2 મહિનામાં એનામાં ઘણો ફેર છે, આગળ થઈ જશે. જોઈએ, મહિનાઓના મહિનાઓ, વર્ષો વીતી જશે ને, પણ મને નથી લાગતું કે ગોવિંદને સારું થાય. ચાલો, મારે મારા દીકરાનું કામ છે. અને તું કેવી ગણવી આ બાઈને? જ્યાં સુધી ગોવિંદ એને કપડાં લઈ આપતો તો, બધી વસ્તુ આપતો હતો, ત્યાં સુધી સારો લાગતો હતો, અને હવે એને બોજારૂપ લાગે છે. હવે આ તો દુનિયા છે. કાકી સાચું કહે છે પપ્પા. ગમે એ તો હું તમારા ઉપર ના પરિવાર પર બોજો તો છું. મારી આવી હાલત થયા પછી તમે બધા જ હેરાન થાવ છો. મારી પાછળ કેટલા રૂપિયા નાખી દીધા. ડૉક્ટરે પણ કહી દીધું છે ને કે આ બધું ભગવાન ભરોસે છે, એમના હાથમાં કંઈ નથી. તો પછી તમે ગમે એટલો પ્રયત્ન કરશો, હું ગમે એટલો પ્રયત્ન કરીશ, તો સાજા થવાની શક્યતા તો નહીવત છે ને. એની કરતાં હું તમને જે કહું છું એ કરી નાખો, એમાં જ તમારી ને મારી બંનેની ભલાઈ છે. પણ બેટા તું અમારું લોહી છો અને અમારી ફરજમાં આવે છે અમારા સંતાનને આવી પડેલ દુઃખમાં એની સાથે ઊભું રહેવાનું. અમે કેમ કરીને તને કોઈ સંસ્થામાં મૂકી શકીએ? અને ગોવિંદ, આજ પછી આવું ક્યારેય ન બોલતો. ભલે અમારે બધું વેચી નાખવું પડે, મકાન વેચી નાખવું પડે, પણ અમે છે ને તારી પૂરતી દવા કરાવશું. ગોવિંદ, હા તમે બેટા. શાંત થઈ જાઓ. રડ નહીં બેટા. તમે રડશો ને તો તમે મમ્મી પપ્પાને તો જુઓ. પણ મારા કારણે તમે કોઈ તમારા કારણે હેરાન અમે નથી કોઈ થતું. દુખી નથી. તું હું કામ એવો વિચાર કરે છે? અરે તો લોકો કહી જાય બેટા બધા, એનું મનમાં ઓછું ન લગાડવાનું હોય. બાપુજી, બસ હવે તો એક જ ખ્યાલ આવે છે કે ભગવાન વહેલી તકે મને લઈ લે. બસ ગોવિંદ, એવું નબળું વિચારવાનું ન હોય બેટા. આ તો દુનિયાદારી છે. જ્યાં ડૂબવાનું હોય ને એટલે ઉંદરડા પહેલાં ભાગે. પણ બાપુજી, હવે હું તૂટી ગયો છું. હવે મારામાં હિંમત નથી કે હું વધારે જીવી શકું. ના બેટા, આ એવું દુનિયા- એવું હાવ નબળું ન વિચાર બેટા. અમે બધા છીએ ને તારા માટે. હા, તને છે ને તું સાજો થઈ જશ બેટા, તને કંઈ નહીં થાય. અને મને ભગવાન પર પૂરો ભરોસો છે, જો તને જલ્દી સારું થઈ જશે. ગોવિંદ, મમ્મી ને પપ્પા આટલી હિંમત રાખે છે તો તમે પણ રાખો ને. શું કામ કાકીની વાત તમે તમારા મન ઉપર લઈ લ્યો છો? એને તો આદત પડી ગઈ છે બોલવાની હવે તો. હા બેટા, લોકોનું બોલેલું છે ને હવે સાંભળવાનું નથી થતું આપણે. થોડી હિંમત રાખ બેટા, સાજો થઈ જઈશ તું. હા બાપુજી, તમે બધા હિંમત આપવાવાળા તો છો, તો રાખીશું હિંમત. બેટા નિકિતા, રસોઈની તૈયારી કર. ગોવિંદને ભૂખ લાગી છે. હા